શું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ વિરામ વધારવાનો નિર્ણય ખરેખર શાંતિ માટે હતો કે પછી કોઈ ગુપ્ત સૈન્ય વ્યૂહરચનાનો ભાગ? ઈરાનના નેતા ટ્રમ્પના નિર્ણયને નકામો કેમ ગણાવે છે અને તેમના નિવેદન પાછળ શું સંકેત છુપાયેલો છે? પાકિસ્તાન આ સમગ્ર પરિસ્થિતિમાં મધ્યસ્થી તરીકે કેટલી અસરકારક ભૂમિકા ભજવી શકે છે અને શું તે ખરેખર શાંતિ લાવી શકે છે? તો ચાલો આ સવાલોના જવાબ મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજની દુનિયામાં જ્યારે દરેક ક્ષણે રાજનીતિ નવા રંગ બદલે છે, ત્યારે કેટલીક ઘટનાઓ માત્ર સમાચાર નથી રહેતી, પરંતુ ઇતિહાસની દિશા બદલવાની શક્તિ ધરાવે છે. અને વિશ્વના રાજકારણમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાનું નામ આવે, ત્યારે અનિશ્ચિતતા અને આશ્ચર્યજનક નિર્ણયોની હારમાળા સર્જાતી હોય છે. અને અત્યારે મધ્ય પૂર્વના રાજકારણમાં પણ કંઈક આવું જ તોફાન જોવા મળી રહ્યું છે. હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને તેના પર લેવામાં આવેલા નિર્ણયો આ જ પ્રકારની ઘટના બની રહી છે કે જ્યાં એક તરફ અમેરિકા પોતાના વ્યૂહાત્મક હિતોને આગળ ધપાવી રહ્યું છે, ત્યાં જ બીજી તરફ ઈરાન તેની કડક પ્રતિક્રિયા અને આક્રમક વલણ દાખવી રહ્યું છે. અને આ બધાની વચ્ચે પાકિસ્તાન જેવો દેશ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેને સમગ્ર વિશ્વના શ્વાસ અદ્ધર કરી દીધા છે, કારણ કે આ મામલો સીધો જ પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રો અને વિશ્વની મહાસત્તા અમેરિકા સાથે જોડાયેલો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધ વિરામની સમય જે સીમા છે તેને અનિશ્ચિત કાળ માટે વધારી દીધી છે. પરંતુ શું આ ખરેખર શાંતિની પહેલ છે કે પછી યુદ્ધ પહેલાની ભયાનક શાંતિ? તો ચાલો આપણે આ સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયાસ કરીએ, જેમાં યુદ્ધ વિરામ, નાકાબંધી, રાજનૈતિક દબાણ અને સૈન્ય તૈયારી જેવા અનેક તત્વો એક સાથે જોડાયેલા છે અને જે વિશ્વની રાજનીતિને નવી દિશા આપે છે. તેવી ખબરો સામે આવી રહી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા યુદ્ધ વિરામ વધારવાનો નિર્ણય પ્રથમ નજરે શાંતિ તરફનું એક પગલું લાગી રહ્યું છે, પરંતુ જ્યારે આપણે તેની અંદરની રાજકીય અને સૈન્ય વ્યૂહરચનાને સમજીએ છીએ, ત્યારે આ માત્ર એક સમયસીમા વધારવાનો નિર્ણય નહીં, પરંતુ એક વિશાળ ખેલનો ભાગ છે તેવું ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફના સલાહકાર મહદી મોહમ્મદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. આને જોતા લાગે છે કે ઈરાન અત્યારે નમતું જોખવા માટે આના મૂળમાં બિલકુલ નથી લાગી રહ્યું. એવા પણ અહેવાલો છે કે મોહમ્મદીએ સ્પષ્ટ કહ્યું છે કે હારનારાઓ પક્ષ ક્યારેય પણ શરતો નક્કી ન કરી શકે અને ટ્રમ્પનો આ નિર્ણય કોઈ કામનો નથી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ઘેરાબંધી અને નાકાબંધી કરવી એ બોમ્બ મારાથી કંઈ અલગ નથી, જેનો જવાબ માત્ર સૈન્ય કાર્યવાહીથી જ આપવામાં આવશે. આ નિવેદન માત્ર શબ્દો નથી, પરંતુ તે એક ચેતવણી છે કે જો પરિસ્થિતિ વધુ ખરાબ બને તો પછી ઈરાન સૈન્ય પગલાં ભરવા માટે પાછળ નહીં રહે. હવે અહીંયા રસપ્રદ વળાંક આવે છે કે આ આખી પ્રક્રિયામાં પાકિસ્તાનની ભૂમિકા ખૂબ જ મહત્વની બની ગઈ છે, કારણ કે ટ્રમ્પે પોતે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે તેમની પાસે રૂબરૂ વિનંતી કરી હતી કે ઈરાન પર હુમલો ત્યાં સુધી રોકવામાં આવે જ્યાં સુધી કોઈ પ્રસ્તાવ સામે ન આવે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયાની પોસ્ટમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ઈરાની સરકાર અંદર ખાને વહેંચાયેલી છે અને પાકિસ્તાનના નેતાઓની માંગને માન આપીને તેમને સેનાને આદેશ આપ્યો છે કે હુમલો ભલે રોકાય, પરંતુ નાકાબંધી તો જારી જ રહેશે. એટલે કે ઈરાન પરનો આર્થિક અને લશ્કરી દબાવ હજુ પણ યથાવત છે. ટ્રમ્પની આ ચાલ પાછળ ઘણા નિષ્ણાતો એવું માની રહ્યા છે કે તેઓ ઈરાનને વાતચીતના ટેબલ પર લાવવા માટે મજબૂર કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ એવા પણ અહેવાલો છે કે ઈરાની અધિકારીઓનું માનવું છે કે ટ્રમ્પે યુદ્ધ વિરામ એટલા માટે વધાર્યો છે જેથી કરીને તેઓ અચાનક હુમલો કરવાની તૈયારી કરી શકે, અને તેથી જ હવે સમય આવી ગયો છે કે ઈરાન પોતે જ કોઈ પહેલ કરે. અને આ દરમિયાન વ્હાઇટ હાઉસે એક મોટો ધડાકો કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પાકિસ્તાન યાત્રાને રદ કરી દેવામાં આવી છે. જી હા, એવી ખબરો સામે આવી રહી છે કે વેન્સ બુધવારે ઇસ્લામાબાદ પહોંચવાના હતા અને ઈરાની અધિકારીઓની સાથે સમજૂતીને આખરી ઓપ આપવાના હતા, પરંતુ ઈરાની વાતચીતમાં કોઈ ઉત્સાહ ન દાખવતા આ પ્રવાસ રદ કરવો પડ્યો હતો, જે દર્શાવે છે કે પરિસ્થિતિ હજુ સુધી સ્થિર નથી અને કદાચ કેટલાક મુદ્દાઓ પર સહમતિ હજી સુધી બની નથી. આ ઘટના પાકિસ્તાન માટે પણ એક મોટો રાજદ્વારી ફટકો બની શકાય. તેમ છતાં પણ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ
ટ્રમ્પના નિર્ણયથી ખૂબ જ ખુશ દેખાય છે અને તેમને ટ્રમ્પના દિલથી આભાર પણ માન્યો છે. શરીફે આશા વ્યક્ત કરી છે કે કૂટનીતિક કોશિશો મારફતે કોઈ સ્થાયી શાંતિ સમાધાન લાવી શકશે અને ઇસ્લામાબાદમાં બીજા તબક્કાની વાતચીત થશે. જો કે આ વાતચીત ક્યારે થશે તેના વિશે હજુ પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. હવે સવાલ એ થાય છે કે શું ઈરાન ખરેખર નમશે કે પછી મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બનશે? ટ્રમ્પની નીતિ હંમેશા મેક્સિમમ પ્રેશરની રહી છે અને આ વખતે પણ તેઓ ઈરાનને ચારેય બાજુથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ઈરાનનું એવું બતાવવા માંગે છે કે તેઓ અમેરિકાની કોઈ પણ ધમકીથી ડરતા નથી અને આખા વિવાદમાં પાકિસ્તાન જે રીતે મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે તે જોતા પણ એવું લાગે છે, કારણ કે એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટમાં છે અને બીજી તરફ તે એટલા મોટા આંતરરાષ્ટ્રીય મામલામાં શાંતિ દૂત બનવાની કોશિશ કરી રહ્યું છે. જો આપણે આ સમગ્ર ઘટનાક્રમને વિશાળ દ્રષ્ટિકોણથી જોઈએ તો એ સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક યુદ્ધ વિરામનો મુદ્દો નથી, પરંતુ એક વિશાળ રાજકીય અને વ્યૂહાત્મક રમત છે, જેમાં દરેક દેશ જે છે તે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા છે અને અમેરિકા ઈરાન પર દબાણ વધારવા માંગે છે, જ્યારે ઈરાન પોતાની શક્તિ દર્શાવવા માંગે છે અને પાકિસ્તાન બંનેની વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ યુદ્ધ વિરામ ખરેખર શાંતિ તરફ લઈ જશે કે પછી આ માત્ર એક વિરામ છે જે પછી વધુ મોટા સંઘર્ષ થઈ શકે છે. જો કે ટ્રમ્પના આ નિર્ણયની પાછળ પાકિસ્તાની સેના અને સરકારનો કેટલો પ્રભાવ છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યું છે, પરંતુ અત્યાર તો એટલું જ કહી શકાય કે 22મી એપ્રિલ પછીની જે સમય સીમા છે તે ટ્રમ્પે વધારી દીધી છે અને તે માત્ર એક વિરામ છે, અંત નથી. ઈરાનની જનતા અને ત્યાંનું લશ્કરી નેતૃત્વ અત્યારે એક એવા વળાંક પર ઊભું છે કે જ્યાં તેમની એક ભૂલ મોટા યુદ્ધમાં પરિણમી શકે છે અને ટ્રમ્પનો ઈરાદો પણ એવો જ લાગી રહ્યો છે કે આ તો ઈરાન સંપૂર્ણપણે શરણમાં આવી જાય અથવા તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ઈરાની સ્પીકરના સલાહકારનું જે નિવેદન છે એ આ વાતનો સંકેત છે કે ઈરાન આ યુદ્ધ વિરામને એક છેતરામણી માની રહ્યું છે અને તેઓ કદાચ પોતાની રીતે વળતો હુમલો કરવાની પણ તૈયારીમાં છે. જો ઈરાન કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કરે છે તો પછી ટ્રમ્પ પાસે હુમલો કરવા માટે સીધું બહાનું મળી જશે. આમ આ આખો મામલો અત્યારે કાચ જેવું નાજુક બની ગયો છે. જેડી વેન્સનો પ્રવાસ રદ થવો એ બતાવે છે કે અમેરિકા અત્યારે વાતચીતની આશા છોડી રહ્યું છે અને લશ્કરી વિકલ્પો તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે શહબાઝ શરીફની વિનંતી ભલે મંજૂર થઈ ગઈ હોય, પરંતુ ટ્રમ્પની જે શરત છે કે નાકાબંધી ચાલુ રહેશે તે ઈરાન માટે ગૂંગળામણ સમાન છે. ત્યારે હવે જોવાનું છે કે આવનારા દિવસોમાં ઈરાન કયા પ્રકારનો પ્રસ્તાવ લઈ આવે છે અથવા તો શું તે યુદ્ધના મેદાનમાં અમેરિકાને પડકાર આપે છે. વિશ્વભરના શેર બજાર અને તેલના ભાવો પણ આ જ ઘટનાક્રમ પર નજર રાખીને બેઠા છે, કારણ કે જો આ સંઘર્ષ વધશે તો પછી તેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી શકે છે. અત્યારે તો પાકિસ્તાન આભાર માની રહ્યું છે, અમેરિકા નજર રાખી રહ્યું છે અને ઈરાન શંકા કરી રહ્યું છે અને આ ત્રિકોણીય જંગમાં શાંતિ જીતશે કે પછી હથિયારો તે તો સમય બતાવશે, પરંતુ એટલું નક્કી છે કે ટ્રમ્પના આ એક નિર્ણય ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ ભલે યુદ્ધ વિરામ કરે પરંતુ તે હંમેશા પોતાની શરતો પર જ હોય છે. એક તરફ ટ્રમ્પના નિવેદન અને બીજી તરફ ઈરાનની પ્રતિક્રિયા, બંનેને જોતા એવું લાગે છે કે બંને પક્ષો હાલ તો પોતપોતાના જે મજબૂત વલણ છે તેના પર જ અડગ છે, જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે. જો પાકિસ્તાન અને અન્ય દેશો મધ્યસ્થ તરીકે સફળ થાય તો કદાચ એક શાંતિપૂર્ણ ઉકેલ શક્ય બની શકે છે, પરંતુ જો આ વાતચીત પણ નિષ્ફળ જાય તો પછી પરિણામ ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં સામાન્ય લોકો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ તણાવનો અંત શું હશે. શું વિશ્વ ફરી એકવાર મોટા સંઘર્ષ તરફ આગળ વધી રહ્યું છે કે પછી રાજનૈતિક પ્રયત્નો દ્વારા શાંતિ સ્થાપિત થશે? આ પ્રશ્નોના જવાબ હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આવતા દિવસોમાં આ સમગ્ર ઘટનાક્રમ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ જશે અને વિશ્વની નજર હવે મધ્ય પૂર્વ પર જ ટકી રહેલી છે કે જ્યાં દરેક નિર્ણય અને દરેક નિવેદન ઇતિહાસ રચી શકે છે. આ એક એવી વાત છે કે જે હજી પૂર્ણ થઈ નથી, પરંતુ જેનું દરેક અધ્યાય દુનિયાને નવી દિશા આપી રહ્યો છે અને હવે જોવાનું એ છે કે આગળ શું થાય છે. શાંતિનો માર્ગ પસંદ થાય છે કે પછી સંઘર્ષનો? કારણ કે આ માત્ર રાજકારણ નથી, આ માનવજાતના ભવિષ્ય સાથે જોડાયેલો સીધો પ્રશ્ન છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.